ઓલપાડ તાલુકાના કારેલી ગામમાંથી 87.742 કિલોગ્રામ ગાંજાના જથ્થા સહિત કુલ 51,38,600ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઓલપાડ પોલીસે ઝડપી પાડ્યા. મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા સુરત ગ્રામ્ય સુરતના દ્વારા તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બંદીને નેસ્ત નાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી. જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી કામરેજ ડિવિઝનના દિશા નિર્દેશ મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર CR જાદવ ઓલપાડ પોલીસ સ્ટેશનના સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવી. જે અનુસંધાને ઓલપાડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CR જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર PP ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમ પાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગત તારીખ 27/2/2026ના રોજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગણપતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ પ્રવીણભાઈને સંયુક્ત ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના કારેલી ગામે આવેલ શામજીનગર સોસાયટીમાં મકાન નંબર 12માં કેટલાક કિસ્સામાં ભેગા મળી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો તેના મળતિયાઓ મારફતે મંગાવી લાવી છુપી રીતે સંગ્રહ કરી વેચાણ કરે છે. તો આજ રોજ આ ઇસમો સાંજના 4 વાગે ગાંજાનો જથ્થો લેવા માટે આવનાર છે તેવી બાતમીના આધારે 3 ઇસમોને ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.